યશોદા માએ કનૈયાને થોડીક વાર નીચે મૂક્યો છે અને દૂધ ઉભરાતું હતું એ લેવા માટે અંદર દોડ્યા. અને કનૈયાનો મગજ ગયો કે હું વધારે કે દૂધ વધારે. અને એવા સમયે કનૈયાએ કનૈયાનું કામ કર્યું. શું? ગોળી ફૂટી ગઈ છે, બધું દૂધ ઢોળાઈ ગયું છે, માખણ બધું વેરાઈ ગયું છે. નક્કી કનૈયાનું કામ લાગે છે, બરોબર. અને રવાઈને પકડીને રડવા લાગ્યો. મને દયા આવી. અને પછી જ્યારે માખણ જ્યારે ઢોળાયેલું જોયું અને છે જ આગળ નજર કરી તો જુએ છે કે ખાંડણીઓ ઊંધો પડ્યો છે. એના ઉપર ચડી સિક્કા ઉપર મૂકેલું માખણ લઈને મિત્રોને અને વાંદરોને ખવડાવે છે. માતાએ વિચાર કર્યો કે ગોપીઓ ફરિયાદ તો કરે છે, એ વાત સાચી છે. કનૈયો ચોરી કરીને માખણ ખાવાની ટેવ એને પડી ગઈ છે, એ હવે સુધરતી નથી. ઘરમાં આટલું બધું માખણ હોવા છતાંય કનૈયો ચોરી કરીને પોતાના મિત્રોને ખવડાવે છે. એક હાથમાં માએ લાકડી લીધી. ચોર પગે ધીરે 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 કનૈયાની પાછળ જઈ પુત્રની પાસે ગઈ છે. બાલ મિત્રોએ યશોદા માને જોઈને બૂમ પાડી, કનૈયા તારી માં આવે છે. આ પાછા બધા એના જેવા જ પાછા બધા કૂદકો માર્યો, બહાર ભાગવા લાગ્યો. પણ યશોદાએ લાકડી લઈને એની પાછળ દોડવા લાગી છે. કનૈયો હાથમાં આવતો નથી. યશોદાજી દોડતા દોડતા થાકી ગયા, બેસી ગયા અને હાથમાંથી લાકડી છોડી દીધી, ફેંકી દીધી. અને તરત જ પકડી લીધો કનૈયાને, કારણ કે કનૈયો નજીક આવી ગયો હતો. જ્યાં સુધી લાકડી હાથમાં હોય ત્યાં સુધી કનૈયો આવતો નથી. પણ જ્યારે ભક્ત થાકે ત્યારે કનૈયો કહે છે, હું તો તારી સામે જ ઊભો છું. યશોદાજી પકડીને ધમકાવવા માંડે છે. પુત્રના મુખ સામે જોયું ના તો બધો જે ગુસ્સો હતો એ માનો ઓગળી ગયો છે. આજે તો તને શિક્ષા કરવી જ પડશે. ખેંચીને એને એક ખાંડણીએ બાંધી દીધો. યશોદાજી દામણું લઈ આવ્યા. દામણાથી ખાંડણીએ બાંધ્યો છે. બાંધવા માટે દામડું 2 આંગળ ટૂંકું પડે, પાછા દોડ્યા છે. 2 આંગળ ટૂંકું પડ્યું દામડું, પાછું બીજું બાંધ્યું, 2ની પાછળ ત્રીજું બાંધ્યું. જેમ જેમ દામણા લેતા ગયા અને ઉમેરતા ગયા એમ 2 આંગળ નાના પડવા લાગ્યા. અને છેવટે યશોદાજીએ ઘરમાં જેટલા દામણા હતા એ બધાએ બાંધી દીધા. ખાંડણીએ બરાબર બાંધી અને માં રસોડામાં ગયા છે. પોતાના ઘરકામમાં ગૂંથાયા છે. કનૈયાએ બંધાયેલી હાલતમાં ત્યાં સામે બગીચામાં ઉભેલા 2 અર્જુન વૃક્ષને જોયા. પૂર્વ જન્મની અંદર કુબેરના જે 2 પુત્ર હતા, 2 યક્ષ હતા, એક નલ કુબેર અને એક મણિગ્રીવ. લક્ષ્મીયુક્ત હતા, પણ ગર્વના કારણે નારદજીનો શ્રાપ મળ્યો. અને શ્રાપ મળવાના કારણે એ નંદ બાબાના આંગણાની અંદર એ બંને વૃક્ષ બન્યા હતા. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે, ભગવાન, કુબેરના આ 2 પુત્રોને કયા કારણથી શ્રાપ લાગ્યો હતો એ તમે જ્યારે કહો છો ત્યારે મને વિસ્તારથી જો કથા કહો તો મને સાંભળવાની બહુ ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, નલ કુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્રો હતા, રુદ્રના સેવકો હતા, પણ બહુ ગર્વિષ્ઠ હતા. સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા. એક દિવસ મદિરાપાન કરી ગંગાના પ્રવાહમાં પ્રવેશ કરી સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા. અને એવામાં દેવયોગે નારદજી ત્યાંથી પસાર થયા છે. દેવાંગના હોય તે દોડી અને ઝટપટ પોતાના વસ્ત્રો પહેરી લીધા. પણ પેલા બંને યક્ષોએ તેમની મર્યાદા જાળવી નહીં, વસ્ત્ર પરિધાન કર્યા નહીં. નારદજીએ તેમને બદાંત બનેલા જોઈને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બંને પૃથ્વી ઉપર વૃક્ષ થઈ જાઓ. બંનેને પોતાની ભૂલ સમજાઈ. નારદજીની ક્ષમા માગી. નારદજીને દયા આવી કે તમે વૃક્ષ તો થશો, પણ નંદ બાબાના આંગણામાં વૃક્ષ થશો. દેવતાએ 100 વર્ષ પૂરા થશે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો તમને સ્પર્શ થશે અને ત્યાર પછી તમે દેવપણું પામશો અને મારી કૃપાથી તમને ભક્તિ પ્રાપ્ત થશે. આમ બંને યક્ષો એ વૃક્ષ બનીને ગયા. હવે તેમની મુક્તિનો સમય થઈ જવાથી કનૈયાની નજર પેલા વૃક્ષો ઉપર પડી. નારદજીના વચનોને સત્ય કરવા માટે જ્યાં પેલા અર્જુન ઝાડ હતા ત્યાં ધીમે ધીમે ખાંડણીયાને ખેંચતા ખેંચતા ઘૂંટણભેર કનૈયો ચાલે છે.
એની પાછળ પાછળ ખાંડણીઓ પણ ખેંચાવા લાગ્યો. ખાંડણીયાને ખેંચતા ખેંચતા આ યમલાર્જુન નામના બે ઝાડ પાસે આવ્યા છે. બે ઝાડની વચ્ચે ખાંડણીયાને મૂક્યો છે. બે ઝાડની વચમાં ખાંડણીઓ અટકી ગયો. એટલે કનૈયાએ એટલું જોર કર્યું કે ખાંડણીઓ ખેંચ્યો અને બંને વૃક્ષો મૂળમાંથી ઉખડી પડ્યા અને બંને ઝાડ પ્રચંડ અવાજ સાથે પૃથ્વી પર પડ્યા. અને એ ઝાડમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા. તેમનો એક ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા, રજા લીધી, ઉત્તર દિશા તરફ ગયા છે.